વેપારીએ 500 રૂપિયા છાપેલી કિંમત ઉપર 5% વળતર આપી 25% નફો લઈ અને વસ્તુ વેચી તો વેપારીએ આ વસ્તુ કેટલા રૂપિયામાં વેચી હશે? આવો પ્રશ્ન છે. અહીંયા આપણને શું કામ લાગશે? આપણી મેજિક ટ્રાયંગલ મેથડ. એ મેથડ પ્રમાણે જેણે ન જોયો હોય એ આપણા જૂના વિડીયોમાં શોધી અને જોઈ લે. એ મેથડ પ્રમાણે હું તમને દાખલો ગણાવું તો આવું કંઈક મેં તમને શીખવાડેલું. કોસ્ટ પ્રાઇસ, માર્ક પ્રાઇસ અને સેલિંગ પ્રાઇસ હતું ને. હવે 500 રૂપિયા શું છે? તો કે માર્ક પ્રાઇસ છે, તો અહીંયા લખશું. 5% વળતર છે તો અહીંયા કેટલા લખશું બાળકો? 95%. અને 25% નફો છે તો અહીંયા કેટલા લખશું? 125%. બરાબર ને? આ ટ્રાન્ઝેક્શન આ રીતે થાય છે. બરાબર છે? તમને બધાને ખ્યાલ છે કે જો આપણે એરોથી ઉલટી દિશામાં ગતિ કરીએ તો ટકા નીચે આવે, એરોની દિશામાં ગતિ કરીએ તો પર્સન્ટેજ ઉપર આવે. ચલો અહીંથી ચાલુ કરશું. 500 સમાન દિશા છે એટલે ગુણાકાર આવશે 95%. અને એ જ રીતે 125% ઉલટી દિશા છે ને, આપણે આમ જવાનું છે, અહીંયા આવવાનું છે તો 125% નીચે આવશે. ટકા જશે 125 એવું તો 4. 95 ગુણ્યા 4 380 રૂપિયામાં તે વસ્તુ વેપારીએ તે વસ્તુ 380 રૂપિયામાં ખરીદી હશે. બસ જવાબ